તો ગાઈસ જો અમે આવેલા હતા ભાઈની દુકાને વિડીયો શૂટિંગ કરવા માટે અને ભાઈએ જો અત્યારે મસ્ત આપણને સોડા પાઈ દીધી છે. કાકા તમારે આવું વિડીયોમાં એક્ટિંગ કરતા ફાવશે તમને? તો કાકાનું કેવું એવું છે કે વિડીયોમાં ડિસ્કો કરવાનું કહો તો એ કરી નાખશું. અને આ ટી શર્ટ જોઈ લો, આમાંથી ઘણા બધા મને પસંદ આવે છે. આપણે જોઈએ આમાં તમે કોઈ પણ ડિઝાઇનનું અને કોઈ પણ કલરનું શૂઝ પસંદ કરો એટલે 300 રૂપિયામાં તમને પરફેક્ટ શૂઝ મળી જશે. ઠીક ગાઈસ, તો ફરી એકવાર તમારા દરેકનું આજના વ્લોગની અંદર સ્વાગત છે. અને ભાઈ જો અત્યારે બપોર થઈ ગયેલા છે મસ્ત. જો દરેક લોકો કહે છે બપોરા કરીને અમારે બેન તો જો અહીંયા ફોન જોવે છે. અમારા વિડીયો જોશો કે બેન? તો પહેલા અત્યારે જોઈ લેજો, લાઈક કોમેન્ટ બધું કરી નાખજે. કારણ કે વિડીયોની શરૂઆત આપણે કરી દઈએ ને પછી બીજા લોકો સુધી વિડીયો પહોંચવા મળે ને એટલે એ બીજા લોકો તો કરતા જ હોય, આપણે જોતા તો હોય ને. કોમેન્ટના જવાબ દઉં છું હવે તો, અને કેટલા લોકો લાઈક કરે છે અને શેરની સંખ્યા એ વધતી જાય છે. એ બધી કાઉન્ટ ડાઉન આપણે જોતા હોય, બરાબર? પપ્પા જય માતાજી. જય માતાજી, જય દ્વારકાધીશ. કેમ છો મિત્રો? મજામાં? તો આજનો સીન કંઈક એવો રહેવાનો છે. એક જગ્યાએ ભાઈનો ફોન આવ્યો તો તમે કે મળવા કેમ નથી આવતા? તો જ્યાં જવાનું છે ને ભાઈને છે ને શોપ છે, બરાબર? તો ત્યાં 2-3 વિડીયો શૂટ કરવાના છે. સલૂન છે વાળનું, અને 1-2 ટોપિક ચૂઝ કર્યા છે કે ત્યાં શૂટ કરવા એમ. તો બસ એ રીતનો સીન છે, તમને વિડીયોમાં કોમેડી શોર્ટમાં જોવા મળી જશે. તો આજે સાંજના છે ને 3-3:30 વાગે મસ્ત નીકળી. તો અત્યારે તો જમી લીધું ને? શું જમ્યા તમે? જમવામાં શાક રોટલી દાળ ભાત. તો હવે ઊંઘ આવે છે ને? ઘરે ખૂબ જ. તો ભાઈ જો અત્યારે ફાઇનલી મસ્ત લોકેશન ઉપર આવી ગયા છીએ ને આવું કંઈક જોઈ લો. અહીંનો અત્યારનો વ્યૂ છે જ્યાં શૂટિંગ કરવાનું છે. તો ગાઈસ જો અમે આવેલા હતા ભાઈની દુકાને વિડીયો શૂટિંગ કરવા માટે, અને ભાઈએ જો અત્યારે મસ્ત આપણને સોડા પાઈ દીધી છે. અને મેહુલભાઈએ પણ આજે વિડીયોમાં સરસ મજાની જો એક્ટિંગ કરી અને થોડોક સપોર્ટ કર્યો છે, બરાબર? અને જોઈ લો ભાઈ. કાકા તમારે આવું વિડીયોમાં એક્ટિંગ કરતા ફાવશે તમને? તો કાકાનું કેવું એવું છે કે વિડીયોમાં ડિસ્કો કરવાનું કહો તો એ કરી નાખશું. તો ભાઈ જો અત્યારે મસ્ત અમે લોકો આવેલા હતા અને મારા પપ્પા સાથે આવ્યા હતા વિડીયો શૂટ કરવા માટે. અને જો અત્યારે ફર્સ્ટ ક્લાસ રીલ શૂટ થઈ ગઈ છે, કોમેડી કોન્ટેન્ટ હતો એ. તો આ ભાઈની શોપ છે, બરાબર? તો જો મસ્ત આપણી રીલ કમ્પ્લીટ શૂટ થઈ ગઈ છે અને હવે ધીમે ધીમે નીકળશું. તો ચાલો ભાઈ નીકળીએ. આવો ભાઈ. હા ભલે ભાઈ. તો ભાઈ ફેમિલી જો અત્યારે મસ્ત રિક્ષાના સ્ટેશન આવી ગયેલા છીએ. અને રસ્તો મળતો નથી. નહીં, રસ્તો તો મળી જાય ધીમે ધીમે, એમાં કાંઈ મૂંઝાવાની વાત નથી. કારણ કે એવડું મોટું સિટી છે ને, ક્યારેક તો તમે ભૂલા પડો જ છે. અને બીજી વાત એ હતી કે આ છે ભાઈ મારા ફૂલ સપોર્ટિવ મારા પપ્પા, જે મેં એક જ વાર કીધું કે પપ્પા મારે વિડીયો બનાવવા ભાઈની દુકાને જવાનું છે અને ચાલો એ કે જઈએ નીકળીએ, અને સાથે આવવા માટે તૈયાર થઈ ગયા. તો અત્યારે મસ્ત જો રિક્ષા મળે ને એટલે ઘરે જવાનું છે. કારણ કે ભાઈ સાંજના પપ્પા કેટલા વાગી ગયા? 6 વાગી ગયા ને. તો વિડીયો શૂટ કરવા થોડુંક લેટ થઈ ગયું છે, એટલા માટે હવે ફટાફટ પાછા ઘરે નીકળીએ. ભાઈ જો મસ્ત રિક્ષા મળી ગઈ છે અને મસ્ત જો બેસી ગયા. થોડોક ટાઈમ વેઇટ કર્યો પણ ફટાફટ મળી ગઈ. કા મોટા વરાછામાં ખૂબ જાણીતો એરિયો છે અને લોકેશન પણ એક નંબર હતું. તો અત્યારે જો મસ્ત વિડીયો શૂટ કરીને હવે નીકળી ગયા છીએ. સુરત સિટીની વાત કરીએ ને તો શું જોવું શું રહેવા દેવું, દરેક બિલ્ડિંગ એકથી એક ચડિયાતા જોઈ લો ભાઈ. તો ભાઈ જો અત્યારે હું તમને મસ્ત તાપી મૈયાના દર્શન કરાવી દઉં. તો ભાઈ જો અહીંયા મસ્ત ફર્સ્ટ ક્લાસ કપડાના દુકાન આવી ગયેલા છે ભાઈ, જોઈ લો. તમે ગમે એ ડિજિટલ શોપ ઉપર જાઓ, શોરૂમમાં જાઓ કે ગમે ત્યાં જાઓ, બરાબર? કપડાં અહીંયા સુરતમાં છે ને એક નંબર ભાઈ, સરસ મજાના. જોઈ લો અહીંયા શર્ટ છે કોટનમાં, અને નીચે જોઈ લો આપણે એક સાઇઝમાં છે. જોઈ લો ભાઈ સામેની સાઈડ મસ્ત પ્રિન્ટવાળા ટી શર્ટ, કેવા છાકા જામ છે કે નહીં. બાકી તો ક્યાંય ચપ્પલની વેરાયટીમાં તમને ઘણી બધા પ્રકારની આઈટમ જોવા મળી જાય.
અને આ ટી શર્ટ જોઈ લો, આમાંથી ઘણા બધા મને પસંદ આવે છે. આપણે જોઈએ એકાદું ગમી જાય તો એવું છે. આ સાઈડ શૂઝ પીડ્યા છે. તો મસ્ત કપડાં જો આવી ગયા છે, કારણ કે હમણાં વાર પર ઓર આવી ગયા છે. ખરીદી કરવાની થાય અહીંયાની તો બીજી જગ્યાએ નથી. લેવા કે લેવાના 250 ટી શર્ટ. શૂઝમાં શું છે ભાઈ? હે મિત્ર, શૂઝના કેટલા છે? 300માં તમને જોઈ લો, અલગ અલગ ડિઝાઇનના કેટલા બધા શૂઝ મળી જાય. જોઈ લો, આમાં તમે કોઈ પણ ડિઝાઇનનું અને કોઈ પણ કલરનું શૂઝ પસંદ કરો એટલે 300 રૂપિયામાં તમને પરફેક્ટ શૂઝ મળી જશે. શૂઝ બહુ મસ્ત છે બધા. તારે લેવા છે? હા, તો એક લઈને જ છે એક જોડી. તો ગાઈસ, હવે જો મસ્ત શાક માર્કેટની અંદર આવી ગયેલા છીએ. શાક માર્કેટમાં ટ્રાફિક એટલું બધું છે ને, એટલે ખૂબ સારી વાત છે, કારણ કે ટ્રાફિક હોય ને એટલે પછી બહુ ખરીદી કરવાની મજા ન આવે. એટલે તો જો અત્યારે શાક માર્કેટમાં અહીંયા મસ્ત જો કાકડી, ફુલાવર, ભીંડો, રીંગણા, કોબી, સોળી, તો દરેક પ્રકારની એક જ જગ્યાએ આઈટમ ઘણી બધી શાકની મળી ગઈ છે. મરચા તો જોઈ લો ભાઈ તમે, કાશ્મીરી મરચા, સોરી શિમલા મિર્ચ. તો ભાઈ અત્યારે થોડીક ઇલેક્ટ્રોનિકની આઈટમ જોઈ છે. ખાસ તો એક માઇક લેવાનો પ્લાન છે. તો હોલીલેન્ડનું માઇક બતાવી દો ને. ઓરિજિનલમાં છે ને કોપીમાં કોપી બતાવો ને પેલા. ચલો ભાઈ, આપણે શોપ ઉપર છે. ઘણી બધી આઈટમ અહીંયા તમને મળી જાય. મિની કેમેરા મળી જાય. ત્યારબાદ અહીંયા જોઈ લો ભાઈ, અલગ અલગ બોર્ડ્સ છે અને બોર્ડ્સ છે. ત્યારબાદ ગેમ્બર પણ મળી જવાનું છે. તો 12,500 જોરદાર આઈટમ અહીંયા મળે છે. અત્યારે જો માઇક છે ને, એક ઇલેક્ટ્રોનિકની દુકાને ગયા હતા. મસ્ત એક માઇક અને કેમેરો લેવાનો હતો, પણ એમાં કેમેરામાં છે ને ક્વોલિટીમાં એટલી બધી કાંઈ ખાસ મજા ન આવી. આપણે જે મોબાઈલમાં આઈફોનમાં શૂટ થાય ને એટલું બધું હેવી નહોતું, એટલા માટે વિચાર પાછો બદલાનો છે. અને હવે બીજી જગ્યાએ પાછું આપણે ક્વોલિટી ચેક કરી અને લઈ લઈશું. જો મસ્ત ઘરે આવી ગયા છીએ અને ઘરે આવ્યા ને તો મસ્ત જમવાનો ટાઈમ થઈ ગયો છે. તો જો અત્યારે હજી મેં મસ્ત દીવાબત્તી કમ્પ્લીટ કરી છે, ભગવાનની મસ્ત દીવાબત્તી કરીને હવે જો જમવા બેસવાનું છે. દરેક લોકો જો અહીંયા મસ્ત જમવા બેસી ગયા છે. જો આજે જમવામાં છે મસ્ત ભીંડાનું શાક, રોટલો અને દૂધ. પપ્પા, તમે બહાર માર્કેટમાં, ઘરે તો આપણે એક્ટિંગ કરી લઈ, પબ્લિકમાં જઈને તમે આમ એક્ટિંગ કરવામાં તમને આમ શરમ આવે? નહીં, આ તો દરેક લોકો જે નવા ઘરે બોલતા હોય ને બહાર લોકોની સામે બોલવાનું થાય ને તે થોડું કેવર આવે એમ. એટલે ક્યારેક ક્યારેક છે ને પબ્લિકમાં વિડીયો શૂટ કરવામાં એ તકલીફનો છે ને દરેક લોકોનો સામનો કરવો જ પડે. પણ હવે એટલો બધો કાંઈ ખાસ વાંધો આવતો નથી, કેમ કે ઘણા ટાઈમથી વિડીયો બનાવીએ છીએ ને, એટલે પબ્લિકમાં વિડીયો બનાવવો હોય ને તો આરામથી બનાવી નાખીએ. હે ગાઈસ, તો જો સાંજથી પાછો અત્યારે મસ્ત જો સવારમાં વ્લોગ કન્ટિન્યુ કરું છું, કારણ કે સાંજે પાછું થોડુંક કામ આવી ગયું ને, એટલે મસ્ત જો એમાં બધા લોકો પડી ગયા હતા. હમણાં જે માલ આવેલો છે ને નવો સાડીઓનો, જો આ હાડી છે ને એમાંથી કલર જાય છે બરાબર, તે આખા લાલ છોડ કપડાં થઈ ગયા. એ પૂરી નથી તો આ આવી, આમાં એટલી બધી જરી ઉડે છે ને તો નાખોડામાં ગળી ગઈ, આખી રૂમમાં જરી જરી થઈ ગઈ નીકળી. લાગત માથામાં કપડાં આખા ભરાઈ રહ્યા, નાઈ તો જાતી નથી. જો હજી તો જરી ઉડતી હોય ને તો એ નાકમાં જાય, શ્વાસમાં આવી જાય. બને એક તો એ હાડી ઓછી બનાવાય, આપણે જે નોર્મલ આવતી હતી ને પટ્ટાની એ હાડી બનાવાય. તો જો અત્યારમાં સવારમાં કંઈક આવો માહોલ છે મસ્ત. જો અત્યારે નાસ્તો કરવા બેઠા છીએ. તો જો ભાઈ સવારનો મસ્ત ચા અને ભાખરીનો નાસ્તો. તો મારા પપ્પા ને હું અમે બંને મસ્ત જો નાસ્તો કરી છીએ, અને મારા મમ્મી જો મસ્ત અહીંયા સવારમાં ભાખરી બનાવે છે બધા લોકો માટે. તો આનો મતલબ શું કહેવાય? સુકૂન. ચાલો ભાઈ, મસ્ત આજના વ્લોગને એન્ડ કરી દઈએ. આઈ હોપ કે તમને દરેક લોકોને પસંદ આવ્યો હશે. જો અત્યાર સુધી જોતા હોય ને તો ખાસ વિડીયોને લાઈક કરી દેજો, કારણ કે એ એક એવી નિશાની છે કે ખબર પડી જાય કે કેટલા લોકો છેલ્લે સુધી આપણો વ્લોગ જોવે છે. તો જો તમને વ્લોગ પસંદ આવે ને તો ખાસ તો એ કહેવાનું કે વિડીયોને લાઈક કરજો, અને કયો પાર્ટ ગમ્યો તમને અને કઈ વસ્તુ વ્લોગમાં વધારે ઇમ્પ્રૂવ કરવા જેવી હતી તો એ જરાક કોમેન્ટમાં કહેજો. બાકી ચેનલ ઉપર નવા હો તો સબસ્ક્રાઈબ કરી નાખજો. મળીએ જલ્દીથી નવા વિડીયોમાં. ત્યાં સુધી દરેકને મારા જય દ્વારકાધીશ, જય માતાજી.